આજ 9 ફેબ્રુઆરી છે, દિનુભાઈ સોલંકી જે માજી સંસદ સભ્ય અને મારા કાકાનો આજે જન્મદિવસ છે, એટલે એ નિમિત્તે આજ જન કેન્દ્ર આપ જોઈ શકો છો સેવા ચાલુ કરી છે. કારણ કે જેટલા તાલુકાના જે બી ગરીબ માણસ કોઈ બી હોય, જે ગવર્મેન્ટની જેટલી સ્કીમ હોય, જે લાભ લેવાનો હોય, એટલે એના માટે જે દૂર દૂરથી રખડવા કોઈ અલગ અલગ પૈસા માગે એના કરતાં આપણે અહીંયા કેન્દ્ર ચાલુ કર્યું છે. લોકોને સવારથી 9થી સાંજના 6 વાગ્યા સુધી ઓપરેટર જેટલી માહિતી જે ફોર્મ ભરવાનો હોય એ અહીંથી ભરી શકશે. જનસેવા એ જ પ્રભુ સેવા, જે આ સંકલ્પ છે એ સંકલ્પને માનનારા અમારા પૂર્વ સાંસદ શ્રી દિનુભાઈ સોલંકી, જેમનો આજે જન્મદિવસ છે, એ જન્મદિવસને આજે એ જનસેવાના જે સંકલ્પને સાર્થક કરવા માટે અટલ ભાજપ કાર્યાલય ખાતે આજે અમે જનસેવા કેન્દ્ર ચાલુ કર્યું છે, જેમાં સરકારશ્રીની વિવિધ અલગ પ્રકારની 11 જેટલી યોજનાઓ છે, જેમાં આયુષ્માન કાર્ડથી લઈ કુંવરબાઈનું મામેરુંની યોજના છે, એવી અલગ અલગ પ્રકારની યોજનાઓ અહીંયા નિઃશુલ્ક અમે એના ફોર્મ ભરી આપવાથી લઈને તમામ કામગીરી ચાલુ કરવામાં આવી છે. અને આજે જે જનસેવા માટે થઈને જ અમે આજે ભારતીય જનતા પાર્ટી દ્વારા 501 પ્રધાનમંત્રી વીમા સુરક્ષા યોજના જે છે એના 501 લાભાર્થીઓના અમે ઇન્સ્યોરન્સ કઢાવેલા છે, જે